દીવબંદરના પ્રેમી ભક્ત એવા પ્રેમબાઈ ઉનાના ગણેશ શેઠના પરિવારના વણિક કુટુંબના પુત્રી હતા. ગણેશ શેઠના ભાઈઓ વર્ધમાન શાહ શેઠ, દેવજી શાહ શેઠ અને પ્રેમજી શાહ શેઠ હતા. તેમાં પ્રેમજી શાહ શેઠના પુત્રી પ્રેમબાઈ દીવના બખાઈ અટકના વણિક કુટુંબમાં પરણાવ્યા હતા. પૂર્વજન્મના મુમુક્ષુ પ્રેમબાઈને જન્મથી સત્સંગના સંસ્કાર મળેલા હોવાથી દ્રઢ સત્સંગી હતા. તેમના લગ્ન દીવબંદરના જે વણિક કુટુંબમાં થયા હતા તે વણિક કુટુંબ સત્સંગી નહોતું, પરંતુ પ્રેમબાઈને સત્સંગના નિયમો પાળવા કે ભગવાન ભજવામાં કોઈ અડચણ કરતું નહીં. પ્રેમબાઈના સસરાનું આ વણિક કુટુંબ વ્યવહારે ખૂબ સુખી હોવાથી પ્રેમબાઈ ગઢપુર શ્રીજી મહારાજને દર્શને જતા ત્યારે પૂજાનો કિંમતી સામાન લેતા જતા હતા. સંવત 1877માં શ્રીજી મહારાજ માટે ભારે ભારે વસ્ત્રો અને ઘરેણાં લઈને જતા હતા. ત્યારે ગઢડે રસ્તામાં ગીર જંગલમાં લૂંટારાઓએ આ બધું લૂંટી લીધું. પ્રેમબાઈ પાછા ઘરે આવીને વળી ફરી વખત શ્રીજી મહારાજ માટે પ્રથમ બનાવ્યા હતા તેવા જ કિંમતી વસ્ત્રો અને ઘરેણાં બનાવીને ગઢડા આવ્યા. ત્યારે જાણ થઈ કે મહારાજ તો કારિયાણી વસ્તા ખાચરના દરબારમાં વિરાજે છે. એટલે પ્રેમબાઈ પૂજાનો સામાન લઈને કારિયાણી આવ્યા. સંવત 1877ના એ દીપાવલીના દિવસે શ્રીહરિ કારિયાણી વસ્તા ખાચરના ઉતરાદા ઓરડા આગળ મંચ ઉપર સંતો ભક્તોએ સુંદર દીપમાળા પૂરી હતી ને વચ્ચે શ્રીજી મહારાજ ભારે ભારે સોનેરી વસ્ત્રો પહેરીને વિરાજમાન હતા. આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે પ્રેમબાઈ ત્યાં આવ્યા અને મહિલાઓની સભામાં દૂર બેઠા. તેમણે ત્યાં બેઠા થકા પ્રેમભાવથી શ્રીજી મહારાજ પૂજા ગ્રહણ કરવા પ્રાર્થના કરી. આવા પ્રેમી ભક્તની પૂજા ગ્રહણ કરવા મહારાજે મંચ ઉપરથી ઉતરીને સામે ચાલીને તેમની પૂજા ગ્રહણ કરી. પાછા મંચ ઉપર સિંહાસને વિરાજમાન થઈને મહારાજે કહ્યું કે આવી રીતે સામે જઈને કોઈની પૂજા લેતા નથી, પરંતુ આજ તો આ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો છે, માટે તેમની સામે જઈને પૂજા ગ્રહણ કરી છે. તે વખતે દીનાનાથ ભટ્ટ આવ્યા અને મહારાજે પ્રેમબાઈએ પૂજામાં આપેલ ભારે ભારે વસ્ત્રો દીનાનાથ ભટ્ટને રાજી થઈને દીધા અને મત્સર થયાનો હેતુ એ વિશે ઘણીક વાત કરી. પ્રેમબાઈના લગ્ન થયા પછી થોડા સમયે પ્રેમબાઈ વિધવા થયા. ત્યારબાદ પ્રેમબાઈ શ્રીજી મહારાજની આજ્ઞાથી તેમના પિતા પ્રેમજી શાહ શેઠને ઘેર ઉનામાં રહેતા. પ્રેમબાઈને 500 જોટા એટલે કે 1000 કીર્તનો કંઠે હતા. તેમના સંગથી નાગેર પ્રદેશમાં ગામોમાં મહિલા ભક્તોમાં ખૂબ સત્સંગ થયો હતો. આજુબાજુ ઘણા ગામોમાં સ્ત્રીઓ પ્રેમબાઈ પાસે સત્સંગ કરવા આવતા. તેમને સૌને બળભરી વાતો કરીને સત્સંગની દ્રઢતા કરતા. એક સમયે એમના ઘરે કોઈ ઠગ આવીને મહારાજ શ્રીહરિના નામે ઘરેણાં ઓળવી જવા આવ્યો હતો. એ વખતે શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને સોમલા ખાચર અને ભીમભાઈને ગઢપુરથી ઘોઘલા બંદરેથી વહાણમાં દીવ મોકલીને એમની એ ઠગ થકી રક્ષા કરેલી. સંવત 1922માં આચાર્ય મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજ ઉના પધારેલા. પ્રેમબાઈએ આચાર્ય મહારાજ શ્રી અને સાથેના સૌ સંતો ભક્તો પાર્ષદોનું ખૂબ સ્નેહથી સ્વાગત પૂજન અને જમાડ્યા હતા. આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરીને 200 રાળ રૂપિયા ધર્યા હતા. પ્રેમબાઈના પિતાએ કુટુંબની સમજૂતથી પુત્રી પ્રેમબાઈને પોતાની મિલકતમાં ભાગ આપેલો, જેમાંથી તે કાયમ ઠાકોરજીની સત્સંગની સેવા કરતા. વૃદ્ધાવસ્થામાં પ્રેમબાઈ પોતાની મિલકત ભાઈઓની સંમતિથી ઉના સ્વામિનારાયણ મંદિરમાં અર્પણ કરી દીધી હતી. આમ બ્રહ્મસ્થિતિને પામેલા ભક્તરાજ પ્રેમબાઈ 99 વર્ષની ઉંમરે સંવત 1927ની સાલમાં સ્વતંત્રપણે સૌને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં ગયા. આદર્શ ભક્ત ગાથા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 114ની 20મી પંક્તિમાં દીવબંદરના પ્રેમબાઈને ચિંતવતા લખ્યું છે કે શેઠ કૃષ્ણજી લખમી ચંદ રાજબાઈએ ભજા ગોવિંદ
પ્રેમબાઈ રતનબાઈ નામ, ડોસો માળી વસે દીવ ગામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.